નરક ચતુર્દશી વર્ષ 2025માં 19 અને 20 ઓક્ટોબરે છે. કયા દિવસે કયા કયા કામ કરવાથી પુણ્ય મળશે અને કઈ ભૂલ આખા વર્ષની તકલીફનું કારણ બની શકે છે, ચાલો જાણી લઈએ. 19 ઓક્ટોબર નરક ચતુર્દશીના દિવસે સાંજના સંધ્યાના સમયે 4 મુખી દીવાઓ પ્રગટાવીને ચોક પર ચારે તરફ મૂકવા શુભ માનવામાં આવે છે. તેનાથી યમરાજની પ્રસન્નતા મળે છે. આજ રાત્રિએ સરસવના તેલ અથવા ઘીનો દીવો પ્રગટાવીને તેનાથી કાજળ ઉતારીને રાખવું જોઈએ. જે આ કાજળ લગાવે છે તેને નજર નથી લાગતી અને જો કોઈને ભૂત બાધા થઈ હોય તો તે પણ આનાથી ભાગી જાય છે. કાળી ચૌદસ એટલે કે નરક ચતુર્દશીની રાત્રિએ મંત્ર જપ કરવાથી મંત્રની સિદ્ધિ થાય છે, પરંતુ જો આ સમયે મંત્રનો જપ કરવામાં ન આવે તો તે મલિનતાને પ્રાપ્ત થાય છે, તેમનો પ્રભાવ ઓછો થઈ જાય છે. તો આ રાત્રિએ ગુરુ મંત્ર, સારસ્વત્ય મંત્ર, આશીર્વાદ મંત્ર, જે પણ મંત્રની દીક્ષા સાધકે લીધી હોય તે મંત્રનો જપ અવશ્ય કરવો. ગુરુ દીક્ષા ન લીધી હોય તો પોતાના ઇષ્ટ મંત્રનો જાપ કરી શકો છો. અન્ય બ્રહ્મચર્ય મંત્ર, સ્વાસ્થ્ય મંત્ર પણ જપી શકો છો. ધ્યાન રહે કે કાળી ચૌદસના આ સમય મંત્ર સિદ્ધિ કરાવવામાં સક્ષમ છે. બીજા દિવસે એટલે કે 20 ઓક્ટોબરે તલના તેલની માલિશ કરીને ઉપટન લગાવીને સૂર્યોદય પહેલા સ્નાન કરવું જોઈએ. આનાથી સત્વની અભિવૃદ્ધિ થશે. આ દિવસે જો કોઈ ભૂલથી પણ સૂરજ ઉગ્યા પછી ઉઠે છે તો વર્ષભરના તેના પુણ્યોનો પ્રભાવ, સત્કર્મોનો પ્રભાવ ઓછો થઈ જશે. વૃદ્ધ કે બીમાર વ્યક્તિ પણ અહીં અપવાદ નથી. ભલે ઓછા પાણીમાં જ નહાય, પણ સૂર્યોદય પહેલા સ્નાન જરૂર કરવું. અને આજકાલ પોતાના એન્ડ્રોઈડ ફોનમાં ગૂગલ સર્ચમાં સનરાઈઝ 28 ઓક્ટોબર અથવા સૂર્યોદય 20 ઓક્ટોબર લખવાથી પણ પોતપોતાની જગ્યાનો સૂર્યોદયનો સમય સરળતાથી જાણી શકાય છે. તો સૂર્યોદય પહેલા પોતાનું સ્નાન અવશ્ય પતાવી લેવું.